ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીને ગુજરાત એટીએસ અને એનસીબીએ ઝડપી પાડી છે। એટીએસ અને એનસીબીના સંયુક્ત ઓપરેશનમાં ₹230 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને 13 જેટલા શખ્સોને ઝડપી પાડ્યા છે। ગુજરાત અને રાજસ્થાનમાં 4 સ્થળો ઉપર દરોડા પાડીને 25 કિલો એમડી ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે। 1.5 મહિના પહેલા મળેલી બાતમીના આધારે ગુજરાતના ગાંધીનગર અને અમરેલીમાં તેમજ રાજસ્થાનના ભીનમાલ અને જોધપુરમાં દરોડા પાડ્યા। પીપળજ ગામના ફાર્મ હાઉસમાં રાજસ્થાનનો શખ્સ મકાન ભાડે રાખીને ડ્રગ્સ બનાવતો હતો। ડ્રગ્સનું રો મટીરીયલ વાપી જીઆઈડીસીમાંથી સપ્લાય કરવામાં આવતું હતું। સમગ્ર કેસની તપાસ એનસીબીને સોંપવામાં આવી છે। હાલમાં બેંકના શંકાસ્પદ વ્યવહારો અંગે તપાસ શરૂ કરાઈ છે। આશરે ટોટલ જે વેલ્યુ થાય છે એ ઇન્ડિયન રૂપીઝમાં જોવા જઈએ તો 230 કરોડની મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું છે અને એમાં જે રો મટીરિયલ સપ્લાય થઈ છે, જે આપણને માહિતી અત્યારથી પ્રાપ્ત થઈ છે, એ રો મટીરિયલ વાપીના જીઆઈડીસી છે, ત્યાંથી એ રો મટીરિયલ સોર્સ થતું હતું। એ રો મટીરિયલ આપણે કેએસએમ કહીએ છીએ, કી સ્ટેજ મટીરિયલ, અને એને પણ જપ્ત કરવામાં આવ્યું છે અને એ રો મટીરિયલ ઉપરથી અલગ અલગ ફેક્ટરીઝને જો મોકલવામાં આવતી હતી એના ઉપરથી આખું પ્રોડક્શન થતું હતું। એટલે આ એક મોટો ષડયંત્રનો પર્દાફાશ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના અધિકારીઓએ કર્યું છે અને એમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓને ખૂબ સારું સાથ અને સહયોગ મળ્યું છે, કેમ કે આ એક વ્યાપક ષડયંત્ર હતું। 2 રાજ્યોને લગતી છે, રાજસ્થાન અને ગુજરાત બંનેના, એટલે એનસીબીને સાથે રાખીને રેડ કરવામાં આવ્યું હતું અને હવે આ ગુનાની આખી તપાસ જે છે એ પણ આપણે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને જ આપીએ છીએ, કેમ કે એમાં કદાચ આગળ પણ કોઈ લિંક નીકળે તો એ ગુજરાત બહારની પણ એમાં તપાસનો વિષય હોય છે। એટલે આપણી આ તપાસ એનસીબીને સોંપીએ છીએ। એનસીબીના અધિકારી આપણી સાથે આજે અહીંયા ઉપસ્થિત પણ છે અને અત્યાર સુધી ખૂબ પ્રાથમિક આપણી પાસે માહિતી છે, પણ એ તમામ ષડયંત્રની જે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે એની પણ ટ્રેલ્સ આપણને મળી છે, જે આ લોકોના એવિડન્સમાં ખૂબ સૌથી મહત્વપૂર્ણ ભાગ ભજવે એવા એવિડન્સ પણ આપણને પ્રાપ્ત થઈ છે। જેમ મેં આપને વાત કરી કે આપણે આ જે માહિતી મળી હતી એ માહિતી આશરે 1.5 થી 2 મહિના પહેલા મળી હતી અને આ પ્રકારનું જ્યારે પણ કેસ કરીએ એટલે ઇન્ફોર્મેશન ડેવલપ કરવામાં, જગ્યા લોકેટ કરવામાં, માણસોને લોકેટ કરવામાં, કોણ શું કરી રહ્યા છે, ટ્રાન્ઝેક્શન શું થઈ રહ્યા છે, એ આખી ડિટેલ્સ આપણે કરીએ છીએ। એટલે એમાં 1.5 થી 2 મહિનાથી આ કામગીરી ચાલતી હતી અને 1.5 થી 2 મહિનાના પરિશ્રમ પછી આ પરિણામ આપણને સફળતા મળી છે અને એમાં બીજા લોકો પણ એમાં કદાચ આરોપી તરીકે તપાસ દરમિયાન નીકળશે, એટલે એ લોકોની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે। પણ એ વાત નક્કી છે કે આ પ્રકારની આખી જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં એક્સપર્ટીઝની પણ જરૂર હોય છે। એટલે એ ડ્રગ્સ આપણે જે ડ્રગ્સ અત્યારે જપ્ત કર્યું છે એ જે ફેક્ટરી છે જ્યાં એનું ઉત્પાદન થતી હતી ત્યાંથી જ એને પકડવામાં આવ્યું છે। હવે તપાસમાં નીકળશે કે આ લોકો અગાઉ કર્યા હતા કે નથી અને કોને વેચ્યા હતા અને કન્ઝમ્પશન ક્યાં થતું હતું, એ પછી આપણને તપાસ દરમિયાન ખબર પડશે। મેં જે અમારી વાત કરી કે આજે સવારે થઈ છે અને ખૂબ પ્રાથમિક માહિતીથી તમને હું માહિતગાર કરી રહ્યો છું।